હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આઈપીએલની જેમ ટીજીએલ 2020 ગ્રામર લીગ સિઝન નંબર 1 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ એમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 7 જરૂરવાળા વાક્ય લઈને અને દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવે છે અને 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે એ દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે 1 મેથી આ સિરીઝની શરૂઆત થઈ ગઈ છે આજનો વિડીયો એટલે આજે તમને એક જ વાક્ય ઉપરથી 27 વાક્યો કાર્ડના નહીં 27 વાક્ય આવડી જશે ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયોને 5 ગ્રુપમાં શેર કરી એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપો પીડીએફ ફાઇલ ફ્રી ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આ બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે અને ટૂંકા સમયમાં તમે જુઓ તો ખરા એકમાં 75 ને એકમાં 79 થઈ ગયા છે ફોલોઅર્સ અને યુટ્યુબ ચેનલમાં તમારા સાથ સહકારથી 46,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે ચાલો આજે છે જરૂરવાળા વાક્ય પણ એ પહેલા મજબૂરીવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય અને જરૂરવાળા વાક્ય વિડીયોના અંતે એક જ વાક્ય ઉપરથી 27 વાક્ય હું તમને કહીશ તમને પણ આવડી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા મજબૂરીવાળા વાક્યમાં શું આવે ટુ હેવના રૂપ એમાં વર્તમાન કાળમાં હેવ એઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છાવાળા વાક્યમાં ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને આજે આપણે જોવાનું છે એની જેમ જ જરૂરવાળા વાક્ય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આ મજબૂરી પરેશને વાંચવું પડે છે પરેશ હેઝ ટુ રીડ પરેશને વાંચવું પડ્યું પરેશ હેડ ટુ રીડ પરેશને વાંચવું પડશે પરેશ વિલ હેવ ટુ રીડ આમાં ઈચ્છા દર્શાવે પરેશને વાંચવાની ઈચ્છા છે પરેશને વાંચવું છે પરેશ વોન્ટ્સ ટુ રીડ પરેશને વાંચવું હતું પરેશ વોન્ટેડ ટુ રીડ પરેશને વાંચવું હશે પરેશ વિલ વોન્ટ ટુ રીડ આમાં જરૂરવાળા વાક્ય કોઈ કામ કરવાની જરૂર છે જરૂર હતી જરૂર હશે પરેશને વાંચવાની જરૂર છે પરેશ નીડ્સ ટુ રીડ પરેશને વાંચવાની જરૂર હતી પરેશ નીડેડ ટુ રીડ પરેશને વાંચવાની જરૂર હશે પરેશ વિલ નીડ ટુ રીડ બાકી નકારમાં બધાયમાં ઈચ્છાવાળા વાક્ય હોય તો ભલે જરૂરવાળા વાક્ય હોય તો ભલે મજબૂરીવાળા વાક્ય હોય તો ભલે નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ પછી નોટ અને મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ મૂળ ક્રિયાપદ તમે જોજો અને દરેક વિડીયોમાં વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ અને હકાર નકાર પ્રશ્નાર્થ તમારા માટે હોમવર્ક અને અંતે 50 જેટલા ક્રિયાપદ આવું તમે જોવો તો ખરા હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી આવું તમને કોણ કહે આવું તમે ક્યાંય જોયું હશે નહીં આવું તમે ક્યાંય જોયું હશે નહીં મિત્રો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવો 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા ચાલો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં નીડેડ ભવિષ્યમાં વિલ નીડ પછી હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાની ઈચ્છા છે તો વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાની જરૂર છે તો નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવું હતું ઈચ્છા હતી તો વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાની જરૂર હતી તો નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છા હોય તો વિલ વોન્ટ જરૂર હશે તો વિલ નીડ આઈ વી યુ ધે બહુવચનમાં નીડ હી સી ઇટ એકવચનમાં નીડ્સ ભૂતકાળમાં બધા જ કર્તા સાથે કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ એકવચન બહુવચન હગમટે સ્વપરિવાર બધાયમાં નીડેડ અને ભવિષ્યમાં બધાયમાં વિલ નીડ મારે ગાડી ચલાવવાની જરૂર છે એ પહેલા આના 3 વાક્ય
મજબૂરીથી લઈએ 3 વાક્ય, વોન્ટથી લઈએ અને 3 વાક્ય નીડ. મારે ગાડી ચલાવવી પડે છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી. આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે. આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી છે એટલે કે ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હતી. આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હશે. આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર છે. આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. તમારે અહીં આવવાની જરૂર છે. યુ નીડ ટુ કમ હિયર. તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે. યુ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તમે જોવો તો ખરા. ચાલો, તેને અહીં આવવાની જરૂર છે. હી નીડ્સ ટુ કમ હિયર. તેને અહીં આવવાની જરૂર હતી. હી નીડેડ ટુ કમ હિયર. તેને અહીં આવવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ કમ હિયર. તેણીને રોકાવાની જરૂર છે. શી નીડ્સ ટુ સ્ટે. તેણીને રોકાવાની જરૂર હતી. શી નીડેડ ટુ સ્ટે. તેણીને રોકાવાની જરૂર હશે. શી વિલ નીડ ટુ સ્ટે. અને પીડીએફ ફાઇલ ફ્રી માટે 5 ગ્રુપમાં શેર કરી નાખો. એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો. પીડીએફ ફાઇલ ફ્રી. તમારા માટે તનતોડ મહેનત કરીને આવી પીડીએફ ફાઇલ તમે ક્યાંય જોઈ નહીં હોય. તેઓ બધાએ ક્રિકેટ રમવાની જરૂર છે. તેઓ બધા એ પહેલાં તમે બધા, યુ ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ, તેઓ બધા, ધે ઓલ, બહુવચનમાં નીડ. ધે ઓલ નીડ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર હતી. ધે ઓલ નીડેડ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર હશે. ધે ઓલ વિલ નીડ ટુ પ્લે ક્રિકેટ. તમારે પૂછવાની જરૂર હતી. યુ નીડેડ ટુ આસ્ક. તમારે રોકાવાની જરૂર હતી. યુ નીડેડ ટુ સ્ટે. તમારે રમવાની જરૂર હતી. યુ નીડેડ ટુ પ્લે. ભૂતકાળમાં નીડેડ. મારા ભાઈને જવાની જરૂર છે. માય બ્રધર નીડ્સ ટુ ગો. મારા ભાઈને જવાની જરૂર હતી. માય બ્રધર નીડેડ ટુ ગો. મારા ભાઈને જવાની જરૂર હશે. માય બ્રધર વિલ નીડ ટુ ગો. નકારમાં આમાં ડુ ડઝ, આમાં ડીડ, આમાં વિલ, પછી હંમેશા નોટ અને હંમેશા નીડ. તમે જોવો તો ખરા. આનાથી સહેલું કંઈ છે જ નહીં. મારે પાણી પીવાની જરૂર છે. આઈ નીડ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે ત્યાં જવું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ધેર. મારે પાણી પીવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ નીડ વોટર. અહીંયા ડ્રિંક આવશે, સોરી માફ કરજો. આઈ વિલ નીડ ટુ ડ્રિંક વોટર. સોરી માફ કરજો. અને વહાલા મિત્રો, આ પીડીએફ ફાઇલ તનતોડ મહેનતથી બનાવું અને ભવિષ્ય રેર કેસમાં યુઝ થાય છે. સૌથી વધારે વર્તમાન કાળ અને ભૂતકાળનો ઉપયોગ થાય છે. તેને ચાલવાની જરૂર છે. હી નીડ્સ ટુ વોક. તેને ચાલવાની જરૂર હતી. હી નીડેડ ટુ વોક. તેને ચાલવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ વોક. તેણીને મદદ કરવાની જરૂર છે. શી નીડ્સ ટુ હેલ્પ. તેણીને મદદ કરવાની જરૂર હતી. શી નીડેડ ટુ હેલ્પ. તેણીને મદદ કરવાની જરૂર હશે. શી વિલ નીડ ટુ હેલ્પ. તેઓ બધાને મળવાની જરૂર છે. ધે ઓલ નીડ ટુ મીટ. તેઓ બધાને મળવાની જરૂર હતી. ધે ઓલ નીડેડ ટુ મીટ. તેઓ બધાને મળવાની જરૂર હશે. ધે ઓલ વિલ નીડ ટુ મીટ. વિડીયોના અંતે ઘણા બધા ક્રિયાપદ તમારા માટે હોમવર્ક અને એક જ વાક્ય ઉપરથી 27 વાક્ય આપ્યા છે. નકારની વાત કરીએ તો મજબૂરીવાળા વાક્ય હોય તો ભલે, ઈચ્છાવાળા વાક્ય હોય તો ભલે. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા નીડ. મજબૂરીમાં બધામાં હેવ આવે. ઈચ્છામાં બધામાં વોન્ટ આવે. જરૂરમાં બધામાં નીડ આવે. ને 2+ મૂળ ક્રિયાપદ. એ પહેલાં તેણીને લખવાની જરૂર છે. શી નીડ્સ ટુ રાઇટ. તેણીને લખવાની જરૂર નથી. શી ડઝ નોટ નીડ ટુ રાઇટ. તેણીને લખવાની જરૂર હતી. શી નીડેડ ટુ રાઇટ. તેણીને લખવાની જરૂર ન હતી. શી ડીડ નોટ નીડ ટુ રાઇટ. તેણીને લખવાની જરૂર હશે. શી વિલ નીડ ટુ રાઇટ. તેણીને લખવાની જરૂર હશે નહીં. શી વિલ નોટ નીડ ટુ રાઇટ. તેઓ બધાને સૂવાની જરૂર નથી. ધે ઓલ ડુ નોટ નીડ ટુ સ્લીપ. તેઓ બધાને સૂવાની જરૂર ન હતી. ધે ઓલ ડીડ નોટ નીડ ટુ સ્લીપ. તેઓ બધાને સૂવાની જરૂર હશે નહીં. ધે ઓલ વિલ નોટ નીડ ટુ સ્લીપ. તમે જોવો તો ખરા. મારે મોબાઈલ ખરીદવાની જરૂર નથી. મારે મોબાઈલ ખરીદવાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ ટુ બાય અ મોબાઈલ.
મારે મોબાઈલ ખરીદવાની જરૂર ન હતી. આઈ ડીડ નોટ નીડ ટુ બાય અ મોબાઈલ. મારે મોબાઈલ ખરીદવાની જરૂર હશે નહીં. આઈ વિલ નોટ નીડ ટુ બાય અ મોબાઈલ. તેને અંગ્રેજી શીખવાની જરૂર નથી. હી ડઝ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર ન હતી. હી ડીડ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તેને અંગ્રેજી શીખવાની જરૂર હશે નહીં. હી વિલ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. એને કહેવાય સહાયકારક ક્રિયાપદ. એ હંમેશા કરતા પછી આવતું હોય અને એના પછી હંમેશા નોટ આવતું હોય. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. જયને ચિત્ર દોરવાની જરૂર નથી. જય ડઝ નોટ નીડ ટુ ડ્રો અ પિક્ચર. જયને ચિત્ર દોરવાની જરૂર ન હતી. જય ડીડ નોટ નીડ ટુ ડ્રો અ પિક્ચર. જયને ચિત્ર દોરવાની જરૂર હશે નહીં. જય વિલ નોટ નીડ ટુ ડ્રો અ પિક્ચર. હવે આમાં ડુ ડઝ ડીડ અને વિલ આગળ પ્રશ્નાર્થમાં શું તેને બોલવાની જરૂર છે? ડઝ હી નીડ ટુ સ્પીક. શું તેને બોલવાની જરૂર હતી? ડીડ હી નીડ ટુ સ્પીક. શું તેને બોલવાની જરૂર હશે? વિલ હી નીડ ટુ સ્પીક. શું તેઓને ભેગા થવાની જરૂર છે? તેઓ એટલે ધે એમાં આવે ડુ ધે નીડ ટુ ગેધર. શું તેઓને ભેગા થવાની જરૂર હતી? ડીડ ધે નીડ ટુ ગેધર. શું તેઓને ભેગા થવાની જરૂર હશે? વિલ ધે નીડ ટુ ગેધર. શું તેણીને કામ કરવાની જરૂર છે? ડઝ સી નીડ ટુ વર્ક. શું તેણીને કામ કરવાની જરૂર હતી? ડીડ સી નીડ ટુ વર્ક. શું તેણીને કામ કરવાની જરૂર હશે? વિલ સી નીડ ટુ વર્ક. શું તમારે રોકાવાની જરૂર છે? ડુ યુ નીડ ટુ સ્ટે. શું તમારે રોકાવાની જરૂર હતી? ડીડ યુ નીડ ટુ સ્ટે. બધામાં યુ આવશે, કરતામાં માફ કરજો. શું તમારે રોકાવાની જરૂર હશે? વિલ યુ નીડ ટુ સ્ટે. હવે WHમાં ડુ ડઝ ડીડ અને વિલની આગળ મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. વોટ એટલે શું? વેન ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે. વિચ કયો, કઈ, કયું, પસંદગી માટે આવે. વાય શા માટે. હાઉ કેવી રીતે. હુઝ કોનું, કોના, કોની, કોનું, માલિકી માટે આવે. હુમ કોને. હુમ ઓલ કોને કોને. વિથ હુમ કોના સાથે. ફોર હુમ કોના માટે. અબાઉટ હુમ કોના વિશે. બિફોર હુમ કોના પહેલા. આફ્ટર હુમ કોના પછી. તમે જુઓ તો ખરા. તમારે શું ખરીદવાની જરૂર છે? તમારે શું ખરીદવાની જરૂર છે? જો પેલા આવતું WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી નીડ વાળા હંમેશા નીડ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, કાંઈ વાંધો નહીં. તમારે શું ખરીદવાની જરૂર છે? વોટ ડુ યુ નીડ ટુ બાય. તમારે શું ખરીદવાની જરૂર હતી? વોટ ડીડ યુ નીડ ટુ બાય. તમારે શું ખરીદવાની જરૂર હશે? વોટ વિલ યુ નીડ ટુ બાય. તેને ક્યાં જવાની જરૂર છે? છોકરા માટે હી એમાં આવે ડઝ. ક્યાં એટલે વેર ડઝ હી નીડ ટુ ગો. તેને ક્યાં જવાની જરૂર હતી? વેર ડીડ હી નીડ ટુ ગો. તેને ક્યાં જવાની જરૂર હશે? વેર વિલ હી નીડ ટુ ગો. તેઓને કયું મૂવી જોવાની જરૂર છે? વિચ મૂવી. તેઓ એટલે ધે એમાં આવે ડુ. વિચ મૂવી ડુ ધે નીડ ટુ વોચ. તેઓને કયું મૂવી જોવાની જરૂર હતી? વિચ મૂવી ડીડ ધે નીડ ટુ વોચ. તેઓને કયું મૂવી જોવાની જરૂર હશે? વિચ મૂવી વિલ ધે નીડ ટુ વોચ. તમારે કોને મદદ કરવાની જરૂર છે? કોને એટલે હુમ ડુ યુ નીડ ટુ હેલ્પ. તમારે કોને મદદ કરવાની જરૂર હતી? હુમ ડીડ યુ નીડ ટુ હેલ્પ. તમારે કોને મદદ કરવાની જરૂર હશે? હુમ વિલ યુ નીડ ટુ હેલ્પ. તમે જો તો ખરા. પેલા આપણે આ જોઈ લઈ. એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય તેને લખવાની જરૂર છે. હી નીડ્સ ટુ રાઇટ. 9 વાક્ય ચાલો જોઈએ આપણે. તેને લખવાની જરૂર છે. હી નીડ્સ ટુ રાઇટ. તેને લખવાની જરૂર નથી તો શું આવે? હી ડઝ નોટ નીડ ટુ રાઇટ. શું તેને લખવાની જરૂર છે? ડઝ હી નીડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હતી. હી નીડેડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર ન હતી. હી ડીડ નોટ નીડ ટુ રાઇટ. શું તેને લખવાની જરૂર હતી?
ડીડ હી નીડ ટુ રાઇટ, તેને લખવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ રાઇટ, તેને લખવાની જરૂર હશે નહીં. હી વિલ નોટ નીડ ટુ રાઇટ, શું તેને લખવાની જરૂર હશે? વિલ હી નીડ ટુ રાઇટ. 9 વાક્ય વોન્ટ ના બને, 9 વાક્ય મજબૂરી ના બને. મજબૂરીવાળા વાક્યમાં વર્તમાન કાળમાં હેવ હેઝ 2 મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ 2 મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ 2 મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2 મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2 મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2 મૂળ ક્રિયાપદ. આજે આપણે જોયું જરૂરવાળા વાક્ય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2 મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ 2 મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નીડ 2 મૂળ ક્રિયાપદ. આ જ વાક્ય તેને લખવું પડે છે. હી હેઝ ટુ રાઇટ, તેને લખવું પડ્યું. હી હેડ ટુ રાઇટ, તેને લખવું પડશે. હી વિલ હેવ ટુ રાઇટ, તેને લખવું છે, તેને લખવાની ઈચ્છા છે. હી વોન્ટ્સ ટુ રાઇટ, તેને લખવું હતું. હી વોન્ટેડ ટુ રાઇટ, તેને લખવું હશે. હી વિલ વોન્ટ ટુ રાઇટ, તેને લખવાની જરૂર છે. હી નીડ્સ ટુ રાઇટ, તેને લખવાની જરૂર હતી. હી નીડેડ ટુ રાઇટ, તેને લખવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ રાઇટ. મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય અને જરૂરવાળા વાક્ય ત્રણે ટોપિક સૌથી વધારે અંગ્રેજીમાં બોલાય છે. 9 વાક્ય બધામાં 2 મૂળ ક્રિયાપદ આવશે. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. ચાલો, તેણીને વહેલા આવવાની જરૂર હતી. મારે મુંબઈમાં રોકાવાની જરૂર છે. શું તેઓને ભેગા થવાની જરૂર હતી? આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે હોમવર્ક છે, એ તમારા માટે હોમવર્ક છે. તમે જોવો તો ખરા, કોઈ પણ કરતા લઈ લ્યો, મજા આવે, કોઈ પણ ટેન્સ લઈ લ્યો, અને તમારા માટે તો ક્રિયાપદ મેં આપ્યા છે. કેવી મહેનત કરું તમારા માટે. ગો એટલે જવું, કમ આવું, ઈટ ખાવું, ડ્રિંક પીવું, સ્પીક બોલવું, ક્રાય રડવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, સ્ટે રોકાવું. આપણે રોકાવાની જરૂર હતી. વી નીડેડ ટુ સ્ટે. મેક બનાવવું, ટેક લેવું, ટોક વાત કરવી, વોક ચાલવું. જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું. વન્ડર રખડવું, વિઝિટ મુલાકાત કરવી, વોશ ધોવું, ટીચ શીખડાવવું, સ્કોલ્ડ ખીજાવવું, રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું, સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફરગેટ ભૂલી જવું અને ફોરગીવ માફ કરવું, ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, ઓન કમાવું, પ્લે રમવું, ક્લેપ તાલી પાડવી, સિંગ ગાવું. બોરો અને લેન્ડ બંને શબ્દ અગત્યના છે. બોરો એટલે ઉછીનું લેવું, આપણે કોક પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો, અને લેન્ડ એટલે ઉછીનું દેવું, આપણે કોકને ઉછીનું આપતા હોય તો લેન્ડ. રીચ પહોંચવું, કાઉન્ટ ગણવું, ડેકોરેટ શણગારવું. આવા 300 ક્રિયાપદના V1 V2 V3 V4 અને V5 પાંચે 5 રૂપ ઉચ્ચાર અને અર્થ સાથે ગુજરાતીમાં. જસ્ટ એક્ઝામ્પલ, ઈટ એટલે ખાવું, એટ ખાધું, ઈટન ખાઈ લીધું, ઈટિંગ ખાઈ રહ્યું, ઇટ્સ ખાય છે. આવા 300 જેટલા ક્રિયાપદના V1 V2 V3 V4 V5 ની PDF ફાઇલ, ફ્રી PDF ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો. એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર 7567778020 ઉપર, એટલે PDF ફાઇલ ફ્રી. ચાલો, આ વિડીયો તમને કેવો લાગ્યો? અને આવતીકાલનો વિડીયો જોરદારનો છે. બધા જ મોડલ્સ હકાર નકાર પ્રશ્નાર્થ અને PhD જોરદારનો વિડીયો છે આવતીકાલે, દિવસ નંબર 8માં, અને પછી 12 ટેન્સ, પછી કન્ડિશનલ સેન્ટેન્સીસ. તમે જોવો તો ખરા આ વિડીયો, આ ચેનલ, આ વેકેશન તમારી જિંદગી બદલી નાખશે. પ્લીઝ 10 ગ્રુપમાં શેર કરી નાખો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી દો. તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરી નાખો, શેર કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે
हाई पॉइंट आपવાનું भूलता नहीं। कॉमेंट करो तमने वीडियो केवो लाग्यो। आप साथ है तो फिर क्या बात है। मेहनत एटली शांतिथी करो कि सफलतानो शोर पण शोर मचावी दीए। दिवस रात मेहनत करीने वीडियो बनाવું છું તમારા માટે। પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ। નમ્ર વિનંતી છે તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો। ચાલો મળીએ આવતીકાલે દિવસ નંબર 8માં એ જોરદારનો વિડીયો આવશે। અને ચેનલને જો તમે ચેનલમાં નવા હોય તો તમે બધા વિડીયો જોજો પહેલેથી લાઈનમાં। અને દરરોજ રાત્રે 9 વાગે સ્પોકન ઇંગ્લિશ 60 દિવસનો કોર્સ ચાલુ છે, એ રાત્રે 9 વાગે। ચાલો મળીએ આવતીકાલે જોરદારનો વિડીયો સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ। જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો।